માત્ર એક જ વિડીયોમાં 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો મિત્રો. એક મિત્રોની કોમેન્ટ હતી કે કેટલા વ્યૂઝ બનાવવા જોઈએ જેથી આપણા 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ થાય. તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને આ વિડીયોના માધ્યમથી તમને એ પણ જાણવા મળશે કે તમે મિનિમમ કેટલા વ્યૂઝ હોય ત્યારે આપણા 4000 વોચ ટાઈમ બને છે. એવી કોમેન્ટ હતી તો આપણે એના ઉપર આ સ્પેશિયલ વિડીયો બનાવી છે કે તમારા કોઈ પણ વિડીયોની અંદર તમારા કેટલા વ્યૂઝ થાય ત્યારે તમારા 4000 વોચ ટાઈમ પૂરા થાય છે. તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમારા માટે બેસ્ટ આપણે લઈને જઈએ છીએ. અને બીજું કે તમને એ પણ નોલેજ અને અનુભવ થશે કે યુટ્યુબની અંદર આપણે યુટ્યુબમાં આવ્યા છીએ, મતલબ આપણે એનો ક્રાઇટેરિયા તો પૂરો કરવો જ પડે છે, પણ ક્રાઇટેરિયા પૂરો કરવા માટે આપણે એની અંદર કેટલી મહેનત કરવી પડે, કેટલા વિડીયો અપલોડ કરવા પડે, મિનિમમ કેટલા વ્યૂઝ આવે તો આપણા જે 4000 વોચ ટાઈમ અહીંયા તમને 4000 વોચ ટાઈમ તમને સ્ક્રીનમાં જે જોવા મળી રહ્યો છે માત્ર એક જ વિડીયોના 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ છે. અને અહીંયા એન્ગેજમેન્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો એન્ગેજમેન્ટ કલાકો જે વોચ ટાઈમ દેખાડે છે એ પણ આપણે ચેક કરી લઈએ કે કેટલા એની અંદર દેખાડે છે, કારણ કે મેન છે મિત્રો એન્ગેજમેન્ટ. કારણ કે ઓરિજિનલ વોચ ટાઈમ આપણો જે દેખાડે ને YT સ્ટુડિયોની અંદર એ છે મિત્રો એન્ગેજમેન્ટ. તમે શોર્ટ વિડીયો બનાવતા હશો ને તો શોર્ટ વિડીયોની અંદર જો તમારા અંદર જે વ્યૂઝ એટલે કે જે 10 મિલિયન બનાવતા હોય છે એની જગ્યાએ જે ઉપર દેખાડતું હોય ને એ આપણે ગણતરીમાં લેવાનું નથી. તમારા ટોટલ વ્યૂઝ તમારે ગણતરી કરવાના છે મોનોટાઇઝેશન માટે. તો તમારે છે ને એન્ગેજમેન્ટ ઉપર ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું છે. હવે એન્ગેજમેન્ટ ઉપર આપણે કઈ રીતે ક્લિક કરવાનું છે, તમારા એક વિડીયોના કેટલા મતલબ વ્યૂઝ થયા છે અને કેટલા કલાક આપણા વોચ ટાઈમ બની ગયા છે, મતલબ એ આપણે ચેક કરવું છે અને કેટલા વ્યૂઝ બનાવવા જોઈએ. તો કન્ટિન્યુ આ વિડીયોમાં જુઓ તમે, લાઈવ પ્રૂફ સાથે એક વિડીયો તમારા માટે બેસ્ટ લઈને આવ્યો છું. તો એક પોઈન્ટ આપણે પહેલાં તો બેકઅપ આવી જઈએ. તો આ છે મિત્રો આપણો વિડીયો છે મિત્રો. ઇન્સ્ટાગ્રામ જૂની આઈડી ભૂલી ગયા છો તો પાસપોર્ટ રિકવર કરો, પાસપોર્ટ ભૂલી ગયા છો. વિડીયો છે 11 મિનિટ અને 13 સેકન્ડનો. આપ જોઈ રહ્યા છો 11 મિનિટ અને 13 સેકન્ડનો વિડીયો છે. તમે જોઈ લો આપણી જ ચેનલનો છે. અને અહીંયા 1,10,000 વ્યૂઝ આવ્યા. અહીંયા લખેલું છે 4000 વોચ ટાઈમ, પણ આપણે એના ઉપર ક્લિક કરી દઈએ. તો જેવું એના ઉપર ક્લિક કરીએ એટલે તમને અહીંયા ચોખ્ખો ક્લિયર અહીંયા ઉપર જો અહીંયા આ વિડીયો પ્રકાશિત કરાયા પછી તે 1,11,389 વાર જોવાયો છે. મતલબ 1 લાખને આપણે 11,000 વ્યૂઝ આપણને આ વિડીયોમાંથી મળ્યા છે અને 11 મિનિટનો આપણો આ વિડીયો છે. હવે 11 મિનિટનો વિડીયો તમે કેટલી મિનિટના વિડીયો બનાવો છો એ તો મને કંઈ ખબર છે નહીં, પણ મિનિમમ તમે 2 થી કરીને 3 કે 4 મિનિટના મિત્રો વિડીયો બનાવતા હશો તો તમારો વોચ ટાઈમ ક્યારે પણ તમારી ચેનલની અંદર પૂરો નહીં થાય. હા, તમારા વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલે છે તો બેશક થઈ જશે. જો તમારો વોચ ટાઈમ નથી બનતો તો તમારે વિડીયો છે ને લોંગ બનાવવાની છે. લોંગ એટલે 8 મિનિટ ઉપરની મિત્રો તમે વિડીયો બનાવો તો એની અંદર કોઈ વ્યક્તિ વિડીયો ક્લિક કરે છે અને પહેલો ભાગ એવો લગાવો કે લોકો 1 થી 2 મિનિટ સુધી તો સરેરાશ ટાઈમ આપણો વિડીયો જોવે. બસ આપણે વિડીયો ઉપર ક્લિક કર્યું અને વિડીયો પાછો વ્યક્તિ જતો ના રહેવો પડે એમ. વિડીયો પહેલો એવો દર્શક મતલબ જ્યારે વિડીયો ચાલુ થાય ને તો વ્યક્તિ જોવાવાળાને એવું થાય કે વિડીયો પૂરો જોવો છે. ભલે પછી વિડીયો જોવાય નહીં પણ 2 થી 3 મિનિટ તો આપણો વિડીયો જોવાય ને તો આપણો વોચ ટાઈમ પૂરો ફટાફટ થઈ જાય. એટલે વિડીયો બનાવવાનો છે લોંગ, માત્ર 2-3 મિનિટનો વિડીયો બનાવવાનો નથી. આ આપણે વિડીયો જોયો 11 મિનિટનો વિડીયો છે. હવે આ વિડીયોનો જોવાનો સરેરાશ ટાઈમ કેટલો છે એ પણ જોવું. અહીંયા વોચ ટાઈમ તો આપણે એક વિડીયોનો 4000 બની ગયો છે. હવે આમાંથી એક વિડીયોમાંથી સબસ્ક્રાઇબ પણ 2000 બની ગયા છે, બરાબર. 1,10,000 વ્યૂઝ છે, 11 મિનિટની વિડીયો છે. એમાં જે જોવાનો સરેરાશ આપણો જે ટાઈમ છે એ આપણે અહીંયા જોવાનો છે. તો જે જોવાનો સરેરાશ ટાઈમ છે એ પણ આપણે ચેક કરી લઈએ અને કેટલા મિનિટ સુધી આપણો આ વિડીયો જોરાયો છે એની જો અહીં કેટલી મૂકેલી છે. અને યુટ્યુબ શોધ ઉપર 87% છે. મતલબ કોઈ વ્યક્તિ સર્ચ કરે છે ને જે ઇન્સ્ટાગ્રામને લગતું તો 27% વિડીયો આપણો સર્ચેબલમાં આવ્યો છે. હવે અહીંયા 1 લાખ વ્યૂઝ છે, બરાબર. જોવા વિશેષ દર્શકો 76,000 છે. હવે એન્ગેજમેન્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા એન્ગેજમેન્ટ ઉપર આપણે ક્લિક કર્યું. 4000 વોચ ટાઈમ આપણા રિયલ અને સાચા છે, ખોટા છે જ નહીં. આ 4000 આપણા કમ્પ્લીટ છે. અહીંયા તમને એન્ગેજમેન્ટ ઉપર તમે ક્લિક કરો અને અહીંયા તમારા 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયા છે એક વિડીયોના, તો સમજી લો કે તમારી ચેનલને તમે બિંદાસથી મોનોટાઈઝ કરી શકો છો. હવે મેન વાત છે મિત્રો કે 11 મિનિટની વિડીયો છે તો લોકોએ કેટલી મિનિટ સુધી આપણી વિડીયો જોઈ છે. તો અહીંયા સાઈડમાં ક્લિક કરું છું તો 2 મિનિટ અને 10 સેકન્ડ
આપ જોઈ રહ્યા છો 2 મિનિટ અને 10 સેકન્ડ સુધી આપણી આ વિડીયો જોવાય છે અને 2 મિનિટ તમે સમજી લો કે 2 મિનિટ ને 10 સેકન્ડ જોરાય છે તો પણ આપણા 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયા છે. 11 મિનિટની વિડીયો છે. એટલે વિડીયો હંમેશા માટે લોંગ બનાવો મિત્રો, માત્ર ટૂંકી વિડીયો ના બનાવો. એમ 2 થી 3 મિનિટ કોઈ લોકો 10 સેકન્ડ જોવે તો 10 સેકન્ડની અંદર મિત્રો તમે વિચાર કરી લો કે આપણા 4000 વોચ ટાઈમ ક્યારે પૂરા થવાના છે. વિડીયો હંમેશા માટે લોંગ જ બનાવો મિત્રો, 8 મિનિટ ઉપરની વિડીયો બનાવો. જો આપણી ચેનલને મોનોટાઈઝ કરવાની છે પછી ભલે તમે ટૂંકી વિડીયો બનાવશો, તમારી ચેનલ મોનોટાઈઝ થયા પછી ભલે બધા વિડીયો તમે શોર્ટ જ બનાવો, આપણે એનાથી કોઈ મતલબ નથી. પણ એક વખત આપણી ચેનલને મોનોટાઈઝ કરવા માટે મિનિમમ 8 મિનિટ ઉપરના વિડીયો બનાવો તો આપણો જે ક્રાઇટેરિયા જે વોચ ટાઈમ છે ને જલ્દી મિત્રો બની જાય અને ચેનલ પણ આપણી મોનોટાઈઝ થઈ જાય. આ માહિતી મિત્રો ખાસ તમને કેવી લાગી? આપણા એક સબસ્ક્રાઇબ મિત્રની કોમેન્ટ હતી કે કેટલા વ્યૂઝ હોય તો આપણા 4000 વોચ ટાઈમ પૂરા થાય છે. તો એક જ વિડીયોમાં તમને જોવા મળી રહ્યું છે 1,10,000 વ્યૂઝ છે, 4000 વોચ ટાઈમ છે, સરેરાશ જોવાનો ટાઈમ 2 મિનિટનો છે અને વ્યૂઝ તો તમે જોઈ લીધા. તો ખાસ મિત્રો બધા ટોટલ વ્યૂઝની ગણતરી કરીએ ને તો ટોટલ 1,10,000 હોય ને તો પણ થઈ જશે. પણ કહેવાનો મતલબ એક જ છે કે તમે ટોટલ વ્યૂઝની ગણતરી કરો 1,10,000 વ્યૂઝ આવેલા તો એમાં શોર્ટ વિડીયોની ગણતરી ના આવે મિત્રો. બીજા નંબરમાં કે તમે જે વિડીયો અપલોડ કરો છો એ બધી વિડીયો 2 મિનિટ અને 10 સેકન્ડ સુધી લોકોએ જોયું હોય ને તો તમારા 4000 વોચ ટાઈમ પૂરા થાય. તો આશા રાખું છું મિત્રો આવા જ વિડીયો તમને મળતા રહેશે જોવામાં યુટ્યુબને લગતી દરેક માહિતીના. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વધુ કોઈ પણ માહિતી જોઈએ તો ઘણા બધા યુટ્યુબને લગતા દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે.